રાજકોટ શહેરમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના એસ્ટ્રોન ચોક નજીક JJ03 PA1213 નંબરની સ્કોર્પિયો કાર ચાલકે સ્કૂટર પર પાછળ બેઠેલી યુવતીનો પીછો કરી પજવણી કરી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે। વિશિષ્ટ બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો યુવતીએ પોતે સેલ્ફી વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। કાર ચાલકે સ્કૂટર પર પાછળ બેઠેલી યુવતીનો સતત પીછો કરી શંકાસ્પદ હાવભાવ દર્શાવ્યા હતા। વિડીયો ક્લિપમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કાર સ્કૂટરના ખૂબ નજીક ચાલતી હતી અને શંકાસ્પદ રીતે પીછો કરતી જણાઈ રહી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો કાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામે રજીસ્ટર્ડ છે અને તેનું રજીસ્ટ્રેશન 7 નવેમ્બર 2024ના રોજ થયેલું છે। કાર માલિક ખીરસરા ગામે નિવાસ કરે છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વાહન ચાલક કોણ છે અને તેણે શા માટે આવી હરકતો કરી? કેમ તે કોઈ કાયદા કે પોલીસના ભય વિના જાહેર માર્ગે યુવતીની પજવણી કરી રહ્યો હતો? આ ઘટના સામે આવ્યા બાદ યુવતીની સુરક્ષા માટે પ્રશ્નો ઊભા થયા છે।